150થી વધારે દીકરા દીકરીઓ અમારી સમક્ષ આવ્યા અને એમણે કીધું મા કામલમમાં અમે જીએનએમ કોર્સ કરવા માટે એડમિશન લીધું. અમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાવ્યું છે. 2,97,000 જેટલી અમે ફીસ આપી છે. 3 વર્ષ દરમિયાન અમને કોઈ સ્કોલરશીપ પણ આપવામાં નથી આવી કે અમને કોઈ જાતની કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે અમે આજ દિન સુધી કોઈ કોલેજ કે યુનિવર્સિટી પણ જોઈ નથી. ત્યારે અમે પોતે ધારાસભ્ય તરીકે 6 નવેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈએ છીએ અને ત્યાં જોઈએ છે તો તમામ બોગસ ટ્રસ્ટ આ આદિવાસી વિસ્તારમાં ચાલે છે. એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે 11 નવેમ્બરના રોજ નર્મદા પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને અમારા બાળકોને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે, એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશીપ મળે અને એમને આગળ કોઈ સંસ્થા દ્વારા 3 વર્ષ જીએનએમની તાલીમ આપીને એમને